નમસ્કાર. વાર્તા છે જ્યાં છો ત્યાં ખીલો. એક 38 વર્ષનો યુવાન, નામ રાકેશ, પત્ની, બાળકો, માતા પિતા સાથે રહે, થોડું ભણેલો અને એક સારી નોકરી, ખપ પૂરતું કમાઈ લે, બસ ખાધે પીધે સુખી કુટુંબ. પણ રાકેશ જરા પણ ખુશ નહીં, ક્યારેય હસે નહીં, હંમેશા ગુસ્સામાં જ હોય અને પોતે ખૂબ મોટી સફળતા નથી મેળવી શક્યો તેના માટે ક્યારેક માતા પિતાને દોષ આપે. તમે મને સારી શાળામાં ન મોકલ્યો, તમે મને સારી કરિયર બનાવવાનો રસ્તો ન બતાવ્યો. ક્યારેક ભાગ્યને દોષ આપે, મારું જ ભાગ્ય આવું છે. ક્યારેક પત્નીને દોષ આપે કે તું ઓછું ભણેલી છે, મારા બીજા મિત્રોની પત્નીઓ જો. બસ બધા પ્રત્યે ફરિયાદ. અને જે મિત્રો સ્વજનો આગળ વધી ગયા, વધુ સફળ થઈ ગયા, તે બધાની ઈર્ષ્યા. એક રવિવારે સવારે રાકેશ પોતાનો ગુસ્સો પત્ની અને બાળકો પર કાઢી રહ્યો હતો. પત્ની કંઈ બોલી નહીં, ચૂપચાપ પોતાના નાનકડા કિચન ગાર્ડનના શોખને પૂરો કરવા વાવેલા ફૂલ છોડને પાણી પાવા લાગી. રાકેશનો બડબડાટ ચાલુ જ હતો. તેના પિતા તેની પાસે આવ્યા. અનુભવી પિતા તેને હાથ પકડી તેની પત્ની નાનકડી ગેલેરીમાં જતનથી ઉગાડેલા ફૂલછોડને પાણી પાઈ રહી હતી ત્યાં લઈ ગયા અને પછી બોલ્યા, આ જો. રાકેશ ગુસ્સામાં બોલ્યો, આમાં શું જોવાનું? કયા બંગલામાં ઉછેરેલો રોઝ ગાર્ડન છે કે ખાસ જોવા જેવું હોય? રાકેશના પિતાએ કહ્યું, ભાઈ શાંતિ રાખ. શું જેના ઘરે રોઝ ગાર્ડન નથી હોતો તે બધા ખુશ નથી હોતા? જો આ દરેક ફૂલ છોડ જો કેટલા નાના નાના કુંડામાં ઉગાડેલા છે, ક્યાંક તો કુંડા નહીં પણ કોઈ ડબ્બામાં વાવવા માટે આવ્યા છે, તો શું ફૂલ છોડ ઉગ્યા નથી, ખીલ્યા નથી, લીલાછમ નથી? અને તારી પત્નીને જો, તેને ગાર્ડનિંગનો શોખ છે, તો તેને પોતાની રીતે રસ્તો કાઢી શોખ પૂરો કર્યા છે. ને કોઈ દિવસ તારી સાથે ઝઘડો કર્યો છે કે મારે મારો ગાર્ડનિંગનો શોખ પૂરો કરવો છે, તમે મોટા ગાર્ડન કે અગાસીવાળું ઘર લો કે મને મોઘા ફૂલ છોડ કુંડા માટે પૈસા આપો? રાકેશ શું બોલે? પિતાએ ફરી કહ્યું, જવાબ આપ. એટલે રાકેશે ધીમેથી કહ્યું, ના. પિતા બોલ્યા, દીકરા સમજ, એક વાત ધ્યાનમાં રાખ, જ્યાં વવાયા હોય ત્યાં ખીલતા શીખવું જોઈએ. જેવા સંજોગો હોય, પરિસ્થિતિ હોય, સ્વીકારી તેમાં મહત્તમ ખુશી શોધી લેવી, એ જ જીવન જીવવાની કળા છે. રાકેશ સમજ્યો અને ફરિયાદ કરવાનું બંધ કરી ખુશ રહેવા લાગ્યો અને પરિવારને ખુશ રાખવા લાગ્યો. દોસ્તો, ખરેખર જ્યાં છો ત્યાં જ ખીલો. ધન્યવાદ.